પ્રજાપતિ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું ઘડી રહ્યો છું તાવડી રોટલો બનાવવા માટેની માટીના વાસણો બનાવી રહ્યો છું। તેમાં તાવડી બનાવું છું। ચાકડા પર તાવડી બનાવ્યા પછી એક માટીનું માટલું આવે છે તેના પર તેનું બુંદું જોઈન્ટ કરવામાં આવે છે અને જોઈન્ટ કર્યા બાદ બીજી વાર થાપો અને પિંડીથી કરવામાં આવે છે। રોટલા ઘડવા માટેની તાવડી તો તાવડીની અંદર બહુ મહેનત થાય છે અમને, અને મહેનત કરીને પછી ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે। સુકોણા બાદ પછી આની અંદર ઘઉંની રોટલી અથવા બાજરીની રોટલી અથવા મકાઈની રોટલી પણ થઈ શકે છે। તો લોખંડની તાવડી કરતાં આની અંદર જે રોટલી બનાવેલી બહુ મીઠી ને સ્વાદિષ્ટ બને છે। તો માટીની તાવડી આ રીતે તૈયાર કરવામાં આવે છે અને 3 થી 4 વખત ઘડવામાં આવે છે અને ચાકડા પર બનાવવામાં આવે। ચાકડા પર બનાવ્યા પછી પણ આને 3 વાર ઘડવામાં આવે। 3 વાર ઘડ્યા પછી આને તડકે સૂકવવામાં આવશે। તડકે સુકાયા પછી ભઠ્ઠીની અંદર નાખવામાં આવશે। ભઠ્ઠીની અંદર નાખ્યા પછી અમે તૈયાર કરી અને પછી આની અંદર સુંદર મજાની રોટલી થશે, ઘઉંની અથવા બાજરીની અથવા મકાઈની। તો આપણા વડવાઓ આ તાવડીનો બહુ ઉપયોગ કરતા, અને લાકડાથી પકવતા રોટલી, અથવા તો છાણા જેને કહેવાય તે છાણાથી પણ રોટલી બનાવતા। છાણાનો હળગાઈ અને એના તાવડી મૂકી અને તેની અંદર રોટલી બનાવતા। એ બહુ મીઠી થતી ને અત્યારે તો લોખંડની તવી છે અને ગેસ છે, તો ગેસની અંદર લોખંડની તવી આવે છે ને ઘઉં બાજરી કે મકાઈની રોટલી બનાવો છો તે બહુ સ્વાદિષ્ટ બનતી નથી। અને આ રહી એ તાવડી, લાકડું હોય કદાચ આપણી આજુબાજુ તો ચૂલો હોય તો ચૂલા પર લાકડું સળગાવીને તેને ચૂલા પર આ તાવડી મૂકી અને રોટલો અથવા રોટલી કરો તો ખાવાની બહુ મજા આવશે। ઘઉંની રોટલી થશે, બાજરીની પણ થશે, મકાઈનો રોટલો પણ આની અંદર થશે। તો ખાવા માટે બહુ એ સારું રહેશે। અને જો તમારે શોખ જ હોય બાજરીની રોટલી કે ઘઉંની રોટલી કે મકાઈની રોટલી ખાવાનો, તો ચૂલામાં ચૂલો બનાવી લાકડું લાવીને સળગાવીને તેના ઉપર આ કલાળી મૂકી અને ઘઉં અથવા બાજરી કે મકાઈનો રોટલો બનાવી શકો છો। અને બહુ કેવો લાગે છે તે જોવા માટે પ્રયોગ કરતા રહેજો ને અમારી તાવડી માટીની છે તે વાપરવાનો આગ્રહ રાખો। અને અમે માટીના વાસણો બનાવીએ છીએ। દહીં ભરવા માટે બનાવીએ દહીં પોટ, અને સબ્જી પણ બનાવવા માટે બનાવીએ છીએ તપેલી, અને માટલી બનાવીએ પાણીની। ચકલી ઘર બનાવીએ, ચકલીનો પાણી પીવા માટેનું કુંડું પણ બનાવીએ છીએ। બધું હાલ અમારે કામકાજ ચાલુ જ છે, અને હાલ તો અમે આ તાવડી બનાવી રહ્યો છું। હાલ તો હું માટીની તાવડી, તો અમારી તાવડી લેવાનો પ્રયત્ન કરો અને તાવડીમાં શિયાળામાં બાજરીનો રોટલો બનાવો અને મોજ મજાથી ખાઓ। લાકડા પર બનાવો, ચૂલો બનાવો અને ચૂલાની અંદર લાકડું સળગાવી અને રોટલો બનાવશો તો બહુ સ્વાદિષ્ટ મસ્ત થશે, ખાવામાં બહુ મજા આવશે। તો અમારો વિડીયો જો ગમે તો કદાચ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને વિડીયો આગળ પણ મોકલતા રહેજો। અને પાકી તાવડી પણ આની અંદર અમે મૂકીશું તમને જોવા માટે। બહુ મહેનતથી તાવડી કરવી પડે છે અમારે, મારા વાલાઓ, અને મહેનત કરી અને તાવડી બનાવીએ છીએ। તેની અંદર તમે પણ મહેનત કરી અને રોટલી બનાવો તો ખાવામાં બહુ તમને અનુકૂળ આવશે। જ્યારે માટીની તોલડીની અંદર સબ્જી બનાવેલી હોય અને માટીના દહીં પોટની અંદર દહીં બનાવેલું હોય, અને પછી માટીની તાવડીની અંદર તમે કદાચ લાકડાથી પકવીને લાકડાનો
દેવતા હળગાઈ અને ચૂલાની અંદર આ ઉપર ચૂલા ઉપર મૂકો અને તેની અંદર દહીં પોટમાં બનાવેલું દહીં અને તો આ વિડીયો બને તો લાઈક કરજો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા ભાઈ. અમારો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો તમને બહુ સારું દેખાય તો લાઈક કરજો અને બહુ સારું દેખાય તો શેર કરતા રહેજો. અમારી આપણા વડવાઓ આ તાવડીની અંદર રોટલા બનાવતા, ઘઉં, બાજરી, મકાઈ અને લાકડાનો ઉપયોગ બહુ કરતા. અત્યારે ગેસનો ઉપયોગ થઈ રહ્યો છે બહુ. તો આપણી આજુબાજુ જંગલ હોય, કદાચ લાકડું હોય સૂકું, તો ચૂલો બનાવો અને તેના પર તમે રોટલો બનાવો. રોટલો ખાવાની બહુ મજા આવશે. તો અમારો વિડીયો છેક સુધી જોતા રહેજો અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. બહુ મહેનત છે. આ છે પથ્થરનું ઓજાર અને આ છે લાકડાનું ઓજાર. આને થાપો કહેવામાં આવે છે અને આને પિંડી કહેવામાં આવે છે. થાપા પિંડીથી તાવડી તૈયાર થાય. ઘડીની અમારા વડવાઓ બધા આ રીતે ઘડી અને તાવડી બનાવતા. તો તાવડી અમારો ઠેઠ સુધી વિડીયો જોતા રહેજો અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. તો આ અમારા પ્રજાપતિ પરિવારની ચેનલ છે ને એક બીજી ચેનલ ચાલી રહી છે, આનંદ પ્રજાપતિ ઓફિશિયલ થરા. તે પણ જોતા રહેજો. તેની અંદર દરેક માટીના વાસણો બનાવ્યા છે, લાલ બનાવ્યા, કાળા બનાવ્યા અને તેની અંદર વિડીયા અપલોડ કરેલા છે. તે પણ જોતા રહેજો અને ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ છે રોટલો અથવા રોટલી બનાવવા માટેની તાવડી. તો આ વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા મિત્રો. તો આપણા વડવાઓ આ તાવડીની અંદર રોટલા બનાવતા, લાકડું લાવી જંગલમાંથી ને ચૂલો બનાવતા માટીનો અને ચૂલાની ઉપર આ મૂકીને આની અંદર ઘઉં, બાજરી, મકાઈની રોટલી બનાવતા. રોટલી બહુ નિરોગી થશે અને આપણને બહુ સારી લાગશે શિયાળાની અંદર ને ખાવાનો ઉપયોગ કરતા રહેજો અને અમારા માટીના વાસણો વાપરવાનો આગ્રહ રાખો અને ઠેઠ સુધી વિડીયો જોતા રહેજો. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા મિત્રો. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.